તો હવે થોડી હટકે વાત કરીએ અત્યારની દુનિયાની એટલે કે એઆઈની દુનિયાની। મોટાભાગના ક્ષેત્રોમાં આજે એઆઈની એન્ટ્રી થઈ ચૂકી છે। દેશોમાં તો એવી અનેક શાળાઓ છે કે જ્યાં બાળકોને રોબોટ ટીચર ભણાવે છે અને હવે રંગીલા રાજકોટમાંથી પણ સામે આવ્યો છે કંઈક આવો જ નજારો। સૌથી પહેલા આપ આ દ્રશ્યો નિહાળો। जी हाँ, विद्यार्थियों ने भणावा આવી ગયા છે રોબોટ ટીચર। દ્રશ્યો રાજકોટના કુવાડવા રોડ સ્થિત ખાનગી શાળા ન્યૂ ફ્લોરામાંથી સામે આવી રહ્યા છે। આજકાલ અહીં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે અને તેનું કારણ છે તેમના ક્લાસમાં થયેલા નવા ટીચરની એન્ટ્રી અને આ એન્ટ્રી એટલે એઆઈ ટેકનોલોજીથી તૈયાર થયેલ રોબોટ। લગભગ 3 લાખથી વધુના ખર્ચે અહીં તૈયાર કરાયા છે રોબોટ ટીચર। આ રોબોટ ટીચરની વિશેષતા એ છે કે તે એક સામાન્ય શિક્ષકની જેમ બાળકોનો ક્લાસ લે છે અને સાથે જ બાળકોને મૂંઝવતા પ્રશ્નોના જવાબ પણ આપે છે। અનોખો રોબોટ હિન્દી અને અંગ્રેજી બંને ભાષા પર પ્રભુત્વ ધરાવે છે। તે સ્કૂલમાં કેજીથી લઈને 10મા ધોરણ સુધીના 550 વિદ્યાર્થીઓને ભણાવે છે। 7 × 5 = 35, 8 × 5 = 40, 9 × 5 = 45, 10 × 5 = 50। What is force? विकिपीडिया के अनुसार भौतिकी में बल एक राशि है जिससे किसी पिंड का वेग बदल सकता है। યુટ્યુબની અંદર અમે એક રોબોટ વિશે વિચારતા હતા ને વિડીયો જોયો તો એની ઉપરથી મને અને મારા સનને એવો વિચાર આવ્યો કે આપણે પણ રોબોટ બનાવી અને મારા સનને થોડુંક એના વિશે જ્ઞાન હતું એમાંથી એને એક સોફ્ટવેર જનરેટ કર્યો અને એની ઉપરથી અમે આખો રોબોટની સિસ્ટમ બેસાડી અને રોબોટના માધ્યમથી વિદ્યાર્થીઓ જે ક્વેશ્ચન પૂછે એનો આન્સર મળે છે। આન્સરના હિસાબે વિદ્યાર્થીના હાર્ટની અંદર અને માઇન્ડમાં બેસી જાય છે। એટલે કે યુટ્યુબમાં વિડીયો જોઈને શાળા સંચાલકોએ આ વિચાર આવ્યો। શાળા સંચાલકનો દાવો છે કે રોબોટ ટીચરે આપેલા જવાબ વિદ્યાર્થીઓ સહજતાથી આત્મસાત કરી રહ્યા છે અને એટલું જ નહીં વિદ્યાર્થીઓ પણ આ રોબોટ ટીચરને લઈને એટલા જ ઉત્સાહિત છે। અમે હવે કોમ્પ્યુટર સાથે ભણીએ છીએ। બરોબર, કઈ રીતે? અમે તેને અમને સમજાતું ન હોય તે અમે એને ક્વેશ્ચન પૂછી તે અમને પાછો આન્સર દે છે। આ રોબોટથી મજા આવે છે ભણવાની? હા, બહુ આનંદ આવે છે। આ રોબોટ તૈયાર કરવા માટે કોડિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેવાય છે। રોબોટ ટીચર રોજ એક પીરિયડ લે છે। તે બાળકોને વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન તેમજ જનરલ નોલેજ જેવા વિષયો ભણાવે છે। વિજ્ઞાનના પ્રયોગો, અંગ્રેજી ગ્રામર તે સરળતાથી શીખવે છે તો ઘડિયા પણ ફટાફટ બોલી જાય છે। રોબોટ ડેવલપ કરનાર એવા શાળાના આચાર્યનો દાવો છે કે અન્ય શિક્ષકોની સરખામણીએ બાળકો રોબોટ ટીચરને સવાલ પૂછતા બિલકુલ પણ નથી અચકાતા। કોઈક સવાલ એવા હોય કે જે 9-10 સ્ટાન્ડર્ડની અંદર કે જે કન્ફ્યુઝનવાળા હોય છે અથવા તો ટીચર્સ ફિમેલ ટીચર હોય તો સામે મેલ સ્ટુડન્ટને આન્સર ના આપી શકે એવી રીતના પ્રોબ્લેમ્સ થાય છે, ફેસ કરીએ છીએ ઘણી બધી સ્કૂલો। તો આમાં એ એબલ છે કે જેનાથી સ્ટુડન્ટ પણ ન શરમાઈ શકે અને એનાથી આન્સર પણ મળી જાય છે ઇઝી ટુ ઇઝી વેમાં। લાઈક હિન્દીમાં જોઈ છે તો હિન્દીમાં, ઇંગ્લિશમાં જોઈ છે તો ઇંગ્લિશમાં।